દિલ્હી ફરી એકવાર ધ્રુજી ઉઠ્યું. દિલ્હીના લાલ કિલ્લા નજીક પાર્ક કરેલી કારમાં થયો ભયાનક વિસ્ફોટ. 8 કારમાં લાગી આગ. અત્યાર સુધી 9 લોકોના મોત, અનેક લોકો ઘાયલ. એનઆઈએની ટીમ ઘટના સ્થળે રવાના. વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. આતંકી હુમલાની આશંકા વ્યક્ત થઈ રહી છે. આ બનાવને પગલે આજરોજ રાત્રિ દરમિયાન ભાવનગર શહેરમાં પોલીસ દ્વારા કડક ચેકિંગ અભિયાન હાથ ધરાયું હતું, જેમાં બસ સ્ટેશન, રેલવે સ્ટેશન તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં મુસાફરોના દસ્તાવેજો અને સામાનની ચકાસણી સાથે શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી. અધિકારીઓ મુજબ આ ચેકિંગ દેશભરમાં વધતી સુરક્ષા ચિંતા અને દિલ્હીના વિસ્ફોટના બનાવને પગલે હાથ ધરાયું હોવાનું મનાય છે.